ઓકે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે 10મા ધોરણના યુનિટ નંબર 5નો અભ્યાસ કરીશું. એકચ્યુઅલી this 5th unit is very much important, particularly those who are fond of firing crackers. If you want to fire crackers, you have to follow certain rules. What is there in crackers? How we should fire the crackers, and what precautions we have to take care. This should be kept in our mind. આપણે 10મા ધોરણના આ ચેપ્ટરમાં ખરેખર ક્રેકર્સથી ઘણી બધી બાબતોમાં અજાણ છીએ, એની માહિતી મેળવવાની છે. મિત્રો, તમે ફટાકડા ફોડો છો ખરા, પણ આ ફટાકડા ખરેખર એની અંદર કયું કન્ટેન્ટ રહેલું છે, કેટલી કાળજી આપણે રાખવી જોઈએ, આનાથી વિપરીત અસર કેવી થઈ શકે છે, આ બધી માહિતી આપણને આ પાઠમાં મળે છે. આ પાઠ એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે એ વ્યક્તિઓને, એ બાળકોને પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે પ્રાઇમરી, જેને કહીએ કે પ્રાથમિક સારવાર કહીએ છે, અમુક સમયે એમાં અજાણ છે. ખાસ કરીને દાઝ્યા હોય, બળ્યા હોય તો શું કરવું, આ બધી માહિતી આ પાઠમાં છે. પણ એ પહેલાં આ પાઠની અંદર ફટાકડાની અંદર શું હોય છે કન્ટેન્ટ. ફટાકડો ફૂટે છે, અવાજ આવે છે, સાથે સાથે લાઇટિંગ થાય છે. તો આ અવાજ કેવી રીતે આવે, લાઇટિંગ કેવી રીતે થાય, એ બધું શું અંદર ક્યાંક તત્વો રહેલા, એલિમેન્ટ રહેલું છે, એની ખૂબ સારી રજૂઆત આ પાઠમાં છે. તો આપણે આ પાઠને કંઈક અંશે ન્યાય આપીશું. જો પાઠ થોડોક લાંબો છે એટલે એવું બની શકે કે એક વિડીયોમાં આ પાઠ પૂરો ન થઈ શકે, તો આપણે બીજો વિડીયો લઈશું, પાર્ટ 2 કરીશું, અને આ રીતે યુનિટ નંબર 5ને પૂરો કરવા પ્રયત્ન કરીશું. અહીંયા પ્રી ટાસ્ક જે આપ્યું છે એને પણ આપણે સમજીશું, કારણ કે ઘણીવાર પરીક્ષામાં પ્રી ટાસ્કમાંથી એક પેરેગ્રાફ આવે છે અને આની નીચે એક્સ્ટ્રેક્ટમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો લેટ અસ લર્ન વોટ ઇઝ ધેર ઇન પ્રી ટાસ્ક. તિરુવનંતપુરમ, ઇન્ડિયા. દરેકનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ અને ચોપડી દરેકની ખુલ્લી હોવી જોઈએ. જ્યારે વાંચન થતું હોય ત્યારે તમારી નજર વાક્ય ઉપર અને આંગળી ફેરવો એ પણ ઉત્તમ કહી શકાય. ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા was packed with the thousands of religious festival early Sunday when the fireworks began and unauthorized pyrotechnic display that went horribly wrong. You can see, if they are authorized then they can do, but the unauthorized persons, they just want to earn benefits. એમને પોતાની પ્રોડક્ટના પ્રચાર માટે, વેચાણ માટે આ બિનઅધિકૃત લોકો, અનઓથોરાઇઝ પર્સન, એ ડિસ્પ્લે પ્રદર્શન કર્યા હતા. આ ફટાકડાઓનું પ્રદર્શન કર્યું હતું, ખુલ્લા મૂક્યા હતા બતાવવા માટે હશે. અને એવા સમયે ત્યાં અચાનક ફાયર થાય, આગ લાગે તો શું હાલત થાય છે જોઈએ આગળ.
explosions and a massive fire swept rapidly through the Kootingal temple complex at about 3 a.m. in the village of Paravur, killing 102 people and injuring 380 others. विचार दक्षिण भारत की अंदर आ પારાવર નામના ગામમાં રાત્રિના 3 વાગે જ્યારે આવો બ્લાસ્ટ થાય, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ માટે લોકો એકત્ર થયા અને ત્યાં બ્લાસ્ટ થાય છે અને લગભગ 380 વ્યક્તિઓ ઇન્જર થાય અને 102 માણસ મૃત્યુ પામે. Scores of devotees ran in panic as the massive initial blast cut off power in the complex, while other explosions sent flames and debris raining down. A witness said, who said? A witness means यहाँ हयात व्यक्ति समझा रहे कि घटना केवी रीते बनी. तो कहते अँ स्क्वॉश नहीं आम दौड़ा दौड़ी थी जाए, भागमभागा थी जाए, एवी वस्तु थी गया. डिवोटीज बधा जे हता भक्तो दौड़ा दौड़ी करी गया, धार्मिक स्थलों तो त्या भेगा थया था. શરૂઆતના થોડા બ્લાસ્ટથી પાવર કટ ઓફ થઈ ગયો, અંધારું બની ગયું, લોકોને ક્યાં નીકળવું, કેવી રીતે જવું, બહાર ક્યાંથી મેળવવું, બહાર કઈ રીતે નીકળવું, કશી જ ખબર ના પડી. અને એના કારણે અંદર એકબીજાને અથડી મળ્યા અને અગ્નિમાં આ ફટાકડાઓના પેલા બ્લાસ્ટમાં 102 લોકો મૃત્યુ પામ્યા. અહીંયા કહે છે જે ફ્લેમ્સ હતી, ડેબ્રિસ હતું, કાટમાળ હતો, એમાં કેટલાક પતાઈ પણ ગયા. Many people were trapped inside. It was complete chaos. બિલકુલ અંધાધૂંધી થઈ ગઈ એવું એક વિટનેસે કહ્યું. શ્રી કૃષ્ણદાસ ઓફ પારાવર. People were screaming in the dark. ચીસ આમ બૂમરાણ થઈ ગઈ લોકોની અંધકારમાં. Ambulances sirens went off, and in the darkness no one knew how to find their way out of the complex. જટિલ કોમ્પ્લેક્સમાંથી માર્ગ કેવી રીતે શોધવો, આ પણ એક સમસ્યા બની રહી. ડેશ said the first deafening explosion occurred as the fireworks display was about to end and as he was walking away. ફર્સ્ટ ડિફેન્ડિંગ એક્સપ્લોઝન occurred. પહેલી ઘટના જ્યારે બની કેવા સમયે તો ફાયરવર્ક્સ ડિસ્પ્લેમાં હતું, પ્રદર્શન થતું હતું, અર્થાત ગોઠવણી થતી હતી અથવા ગોઠવેલું હતું, લોકોને બતાવવા માટેનું પ્રદર્શન. એમાંથી આ બ્લાસ્ટ થયો. ઇટ વોઝ ફોલોડ બાય અ સિરીઝ ઓફ બ્લાસ્ટ. અને પછી તો સળંગ જે પ્રદર્શન ગોઠવેલું હતું, એક પછી એક એમ બ્લાસ્ટ પર બ્લાસ્ટ થતા જ ગયા અને મોટું ફ્લેમ્સ અને લાકડાનું પણ જે બળી છે એ બધી વસ્તુઓ જ્વાળાઓમાં પલટાઈ ગઈ, કાટમાળ પડ્યો અને લોકોને મૃત્યુનો સામનો કરવો પડ્યો. 102 માણસ મરી ગયા અને 380 માણસ મરી ગયા. આ એક ટાસ્ક છે. એ ઘટનાને આ પાઠ સાથે એટલા માટે જોડી છે કે આ પાઠમાં ફાયરવર્ક્સની વાત છે. ફાયરવર્ક્સ ઉપયોગી કરતો અનુપયોગી કેવું થઈ શકે, જ્યારે વિનાશકારી કેવું બની શકે છે, એની અહીંયા સુંદર મજાની વાત છે. જોઈએ આપણે પાઠમાં આપણને પ્લેઇંગ વિથ ફાયર ટાઇટલ છે, આગ સાથેની રમત. અહીંયા આગ એટલે કે ફાયરવર્ક્સની
આપણે અહીંયા જોઈએ એવી રીતે છે. One of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. તમે જોશો અહીંયા દિવાળી અથવા દીપાવલી એ બીજા તહેવારોમાંનો એક છે. વન ઓફ ધ ફેસ્ટિવલ માઇન્ડ વન ઓફ ધ પછીનો શબ્દ બહુ જ છે ફેસ્ટિવલ્સ, એ બીજા તહેવારો પણ પ્રખ્યાત છે, એમાંનો એક દિવાળી છે. There is nothing to match the excitement when darkness go off in the night sky with a fun, loud bang and a brilliant shower of colors. અંધકારમાં જ્યારે ફટાકડા ફૂટે સુંદર મજાના રંગો અંદરથી નીકળે છે, એકદમ પ્રકાશ, અવાજ, અને હવે તો એટલું બધું ટેકનોલોજી આગળ નીકળી ગઈ છે. તમને એક મનગમતો અવાજ, તમને મનગમતો પ્રકાશ, મનગમતા રંગો, આ બધું આપણને નયનરમ્ય લાગતું હોય છે, કર્ણપ્રિય પણ લાગતું હોય છે, પણ એની ડ્રોબેક્સ પણ છે, જોઈશું આપણે. Many of us might wonder how these fireworks are made and what goes into them. આ fireworks કેવી રીતે બને છે, વોટ ગોઝ ઇન ટુ ધેમ, આમાં ખરેખર શું છે? બધાને નવાઈ લાગશે, કારણ ઘણાને ખબર પણ નથી. તો અહીંયા મસ્ત મજાની વાત કરી છે કે એમાં ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. ફટાકડા જે સાઉન્ડ, અવાજ અને પ્રકાશ જે બહાર કાઢે છે, રિલીઝ કરે છે, એમિટ કરે છે, એવી એની હિસ્ટ્રીમાં ફિઝિક્સની કેમિસ્ટ્રી રહેલી છે. આપણે સાયન્સની રીતે પણ જોવા જેવું, જાણવા જેવું છે. બ્લાસ્ટ શા માટે બ્લાસ્ટ થાય છે, એવી રીતે બ્લાસ્ટ થાય છે, એની ખૂબ રસપ્રદ વાત અહીંયા આપેલી છે. The science of fireworks is technically called pyrotechnics. આ ફાયરવર્ક્સનું જે વિજ્ઞાન છે ને એને જ તકનીકી શબ્દ કહેવાય. તો પાયરોટેકનિક એ એનો તકનીકી શબ્દ છે, ટેકનિકલી વર્ડ છે. These pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnic બે શબ્દોનું કોમ્બિનેશન છે. ફાયર મીન્સ ફાયર, ટેકનિક મીન્સ આર્ટ. અગ્નિની આ એક કળા, એને કહેવાય પાયરોટેકનિક. ઇટ્સ એ સાયન્ટિફિક વર્ડ. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space. દિવાસળી માચીસ ત્યાંથી માંડીને રોકેટ શટલ, આ બધામાં ફાયર, અગ્નિ અને એ બધામાં રહેલો દારૂ ગોળો જે અગ્નિ પેદા કરે છે, એની ખૂબ જરૂરિયાત, અનિવાર્યતા છે. માચીસથી માંડીને રોકેટ સુધીના કામમાં આ વસ્તુ આવે છે, માટે એને અવગણી શકાય નહીં. એનું નોલેજ કેળવવું જ જોઈએ, મેળવવું જ જોઈએ. The household match is considered a special pyrotechnic device. A passive voice નો અક્ષર છે, is considered. People consider, we consider, all consider, everyone considers the household match a special pyrotechnic device. As all the pyrotechnic effects, heat, smoke
light, gas and sound are present in it. એમાં 5 ઇફેક્ટ રહેલી છે. માચિસને પાયરોટેકનિક ડિવાઇસ કેમ કહેવાય છે, એક ઇમ્પોર્ટન્ટ કેમ કહેવાય છે, સૌથી સારું સિમ્પલ અને સ્પેશિયલ ડિવાઇસ છે આ. કેમ કે એની અંદર 5 વસ્તુ છે. જુઓ, હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ એન્ડ સાઉન્ડ. માચિસની સળી આપણે સળગાવીએ તો આ 5 વસ્તુ 5 એલિમેન્ટ આપણને જોવા મળે છે અને માટે એ સ્પેસિફિક અથવા સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે. આ પ્રશ્ન અવશ્ય પૂછાય છે. સમ historians say that black powder, the basic material used in fireworks, was invented in India. ઇતિહાસવિદો કહે છે કે ખરેખર એકચ્યુઅલી એનું જે બેઝિક હતું એ ભારતમાં છે. મૂળમાં ભારતવાસીઓએ એની શોધ કરેલી ફાયરવર્ક્સની, એના મટીરિયલની, અને ભારતવાસીઓ વાપરતા એ શરૂઆતના પાયામાં ભારત રહેલું છે. પણ કહે છે આગળ જોઈશું શુક્રાંતિ, એક પ્રકારના એક ગ્રંથનું નામ છે શુક્રાંતિ. કહે છે શુક્રાંતિ written more than 2000 years ago has references to weapon similar to guns and projectile weapons. લગભગ 2000 વર્ષો પહેલાં લખાયેલું આ શુક્રાંતિ, એની અંદર આ વેપન્સ દારૂગોળા એના સંદર્ભો રહેલા છે, એની માહિતી રહેલી છે. અને ગનથી માંડીને પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપગોળા સાથેની દરેક માહિતી અંદર કે આપેલી છે. અને અહીંયા ડિફરન્ટ મેટર is explained thoroughly. Though Sukranti had been written 2000 years ago, it has much more importance so far as fireworks are concerned and the materials used in fireworks are concerned. The last sentence of this page, however, the Chinese are generally considered the pioneer of pyrotechnics. Chinese are considered. Actually, ચીનના લોકો ચાઇનીઝને કહેવાય છે એના પાયોનિયર. Though it was invented earlier, as historians says, as they say, in India it was invented in earlier days. But actually, Chinese are considered the pioneers. Mind that. They are said to have developed black powder more than 1000 years ago. લગભગ 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડરને એમણે શોધ કરી હતી, એમણે ડેવલપ વિકસાવ્યું હતું, સમજાવ્યું હતું. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Rosa Bacon, revealed the formulas of black powder. વિચારો 1242માં ઇંગ્લિશ મોન્ક એટલે અહીંયા સાધુ સંન્યાસી, અહીંયા મોન્કનો અર્થ થાય એક ઋષિમુનિ, એક સાધુ, એક તપસ્વી, એક યોગી એવા વ્યક્તિએ આને રિવીલ કરી 1242માં. આની ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા શું હતી? તો બ્લેક પાવડર કેવી રીતે બનાવવો એની ચોક્કસ સ્ટ્રેટેજી, ચોક્કસ માપદંડ હતું. કે છે he considered it as a dangerous substance that he brought of it in a code language. Actually આ રોઝર બેકોને આને ખૂબ ડેન્જરસ ગણાવ્યું, અને ડેન્જરસ એટલી હદે ગણાવ્યું કે જો તમે કેરફુલ ન રહો તો તમારો વિનાશ પણ નોંધી શકે છે. માટે આ ડેન્જરસ સબસ્ટેન્સ પદાર્થને એણે કોડ લેંગ્વેજમાં લખી, જેથી વન કેન નોટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. એના માટે નોલેજ પણ જોઈએ, હોશિયારી પણ જોઈએ, અને એ પ્રમાણે મેળવી શકાય. દરેક વ્યક્તિના
હાથ આવી ન શકે. આજે અહીંયા આ વિડીયોમાં આટલે સુધી જોવાનું છે અને પછીનો ભાગ પાર્ટ 2માં જોઈશું. તો પાર્ટ 1 આટલે સુધી અટકીએ છીએ. સમયનું ધ્યાનમાં રાખીને આપણે બાકીનો ભાગ પાર્ટ 2માં જોઈશું. ઓકે, બાય.